હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરીથી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 10 અને અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે આજે જવાનું છે અમારે શૂટિંગમાં. તો ક્યાં જવાનું છે અને શું બનવાનું છે તે જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ઠેલા બેલા તૈયાર કરી નાખ્યા છે અને જાવી છે હવે લોકેશન બાજુ. તો મળીએ લોકેશન બાજુ. ફાઇનલી અમે લોકેશનમાં પહોંચી ગયા છે. જો લોકેશનમાં મસ્ત બધું હશે. અહીંયા અમારું શૂટિંગ પણ અહીંયા જ છે ને લોકેશન એકદમ મસ્ત છે. જો હાલ આપણે અંદર જઈને જોઈએ કેવું છે. પેલો તો એટલો મસ્ત છે તો અંદર કેટલું મસ્ત છે. દરવાજો કોણ દેશે? દરવાજો તો બંધ કર. મોટર પણ અંદરનું લોકેશન જોઈ હવે તૈયાર થાય ને પછી મળીએ. ફાઇનલી અમે રેડી થઈ ગયા છે. આપણે રીના સારું છે ને એમ બ્લોગમાં છેલ્લે સુધી બના રહેજો. કે આજે વિશાખાને છે ને મારી નણંદ બનવાનું છે અને આજ મને મારવાની છે. બરોબર માથે બરોબર ઓઢાણ કે પાછળ? હાલો તો આપણે શૂટિંગમાં મળીએ. હું પણ રેડી થઈ ગઈ છું. જો ત્યારે લાગી છું ને કોમેન્ટમાં કીધું અને રીનાબીને કીધું એમ ઈ બનવાના છે, શું બનવાના છે એમ ઈ મને બોલાય કે મારે એની નણંદ બનવાનું છે અને મારે એને મારવાના છે. બોલો બહુ મજા આવશે. તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. મળીએ તો બાર. વિશાખા હવે તું કઈ બોલીશ કે હજી નહીં બોલ? એના બ્લોક માં તો બહુ બોલે. નથી તો રાહુલ બોલતા શીખવાડે પછી બોલે ને. એવું છે એવું કે હું શૈલેષભાઈ બોલવાની ના પાડેલી. બોલવું નહીં કે આપણે પિક્ચરમાં હાઇલાઇટ કાનડા વાસળી વગાડવાની, બોલવાનું નહીં. એવું છે એ વિશાખા ના પાડી હતા ને? આજ તો મારી ગાલ લાલ છે. હું થોડાક ગાલ લાલ છે ને તો મારી ફૂલ લાલ. એ વિશાખા એમ નો કરતી હો. એવો હું છે ધીમે ધીમે રાગે પડે. નવા છે. હા હજી એક દી આલ્બમ જોન કર્યો હે? વાંધો નહીં આવે. નહીં વાંધો વાંધો નહીં. હું આમ તો ખાવે કે આપણને હા એવા નથી. શરૂ ક્યાં હતા? શરૂ તો છે હવે એટલે ના કાંઈ આવડે હો. આપણે સગુણા બેન જો આવે છે મધરા મધરા ધીમે ધીમે આવે છે. અમે તાણે મોઢા બગાડવી છે જો. અમે જો તાણે મસ્ત મજા હવાણ કરવી છે. પછી સગુણા બેન આવે તો હું સીધું છું એને કે જો આવ્યા. ત્યાં તો બધા કેવા મોઢા મળે જો. આજ તો મોઢા મળીને અમને થકવાડી દીધા. આમ મળો ને આમ મળો ને સારું છે મોઢું નો વાગો થઈ ગયો. એટલા મોઢા મળાવ્યા અમને તો. મારા મોઢું બગાડ, અહીંયા તો દાંત કાય, મારા મોઢું બગાડ. ऐसे करने का है। हाँ कुछ है। फोन करो। દાંત કાય, મારા મોઢું બગાડ, મારા દાંત કાય, મોઢું બગાડ. હા જો અમારે જોવાની છે હવે એવું કરે હે જી આ કોક નવી રેપી લાવ્યું છે ને. એવું છે જોવાનું કા જઈ ગયો જોઈ આંખો નાખો. મેકઅપ કર્યો કે શું? हाँ लेवाय आओ। એ હું જીવ सुख दुख आया करे બધું પછી રોજ રોજ સંસાર છે કે સંસાર છે સુખ દુખ આયા કરે આમાં કાઈ ના આવ્યો મારે નાખવા બસ ના ના હો
જો ને છે બહાર પાડ દો ને એટલે આમ આવડા લાગે. હા એ ખાલી એક જ ટીપું મૂકજો ને બધે ઉતરશે. હા પાપડીમાં નો મૂકતા. બે જણા જો લે લે લાવો એમ ઉભા રાખી પાડો. નો દેખાય બહાર ચાવ ને પાડવા જવા દો. અંદર નહીં પાડો. હાથમાં નાખતા હોય એવું કેમ લાગે? હા એવું લાગે તો આ માથે આ હાથ નીકળ્યો એટલું નો વાગે હાલો અહીંયા હુઈ જાવ તું હાલ જલ્દી જલ્દી હો. હાલો તમને રોવરાવી છે કાંઈ વાંધો નહીં. એવું કઈક શૂટિંગ હું એવું ગોતીશ ને કે મારે આને મારવી પડે ને હું એને રોવરાવીશ. એમ કે તારો વારો જ છે એમ કે એ આ શૂટિંગમાં હાલે બેન લાગે. સવારમાં એને મને ફોન કર્યો ને તો મને શું કહે કે ક્યાં ગુરુજી પહોંચ્યા એમ મને કે બોલી ગુરુજી ના ના હવે મારે એ જ ચાલુ કરવાનું ગુરુ જ કહેવાનું ગુરુજી જ ચાલુ કરવાનું શૈલેષભાઈ ચાલ હાલ છે અરે ત્યાંથી પાઈ કોઈ હાલે એમ કહી દો ને હાલે બધું હાલે વાહ રોજે મોજ ને રોજે હોય હા એક મિનિટ જો હું તને ધીમે ધક્કો મારીશ. આમ કરીને તાર પડી જાવ. હા એમ ને હા બરોબર છે એવું લાગે. હા તો પછી ઊભું થઈ જાવ શૂટિંગ પૂરું થવા આવ્યું છે અમારું. આ સગુણાબેનને જો અમે મારીને લાલ કરી નાખ્યા. લે ક્યાં તો હામી ટપલી મારી દીધી મને. હવે તને ઉપડો થાય તમે તઈ. આ હાલ છે. બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ. સવારનો અય આમાં હાલ બોલ્યો નથી તો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બને એટલો શેર કરજો. અવારનવાર અમે આ ચેનલમાં આવતા રહીશું. બરોબર પેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ જોઈને પોટકું વાળે છે ઈ જાય છે હવે જાવશું નારી હારી જાય છે લઈ. હવે એકલો જિંદાબાદ. મજા મજા ને મજા બધા કરેણા હતા ને એને આમાં બાંધી લીધા છે. કા બા છે હું કરે શૂટિંગમાં હું આપણી છોકરી બનીશ. અમારા મમ્મી આ ભાગ્યા રીનાબેનની બદલે પોટકો લે. એવું નથી ઘરેણું લઈને જાય પણ હું લઈને જ જવા દેવો. બેસીને છે ને મકાન બનાવવાનું સારું. અને જેવું હા એવું એમ ભગવાનની દયાથી બે માળનું હે. બે માળનું તો છે પણ આપણે ત્રીજો માળ આવો પડશે. મેં એને બહુ માર્યા ને તે હવે કે છે ઘર સુધી. અમે જમી લીધું છે ને મસ્ત મસ્ત જમવાનું હતું. શું ખબર? દાળ પૂરી પછી તીખી ચટણી ખાટી ચટણી ખીચડી છાશ પછી મઠ પછી રીંગણા બટેટાનું શાક એટલું બધું જમવાનું હતું. પછી જમીને શૂટિંગ થોડું બાકી હતું એ પૂરું કર્યું અને હવે અમે રીલ શૂટ કર્યું છે. લોકેશન મસ્ત છે ને અને આ મારા રીલ શૂટ કરે છે. શું કેમેરા વગર હો પાસે કેમેરા નથી તોય રીલ શૂટ કરે છે. ઓલા બે ખુશખુશ ખુશખુશ કરો હે એકલા એકલા અમે લોકો શૂટિંગ હાલે છે. રીલ છે શેનું શૂટિંગ હાલે તમારે શૂટિંગ કરે છે. હે શેનું શૂટિંગ હાલે છે ભાઈ આ સગુણા પાણી આવી ગયા છે. શૂટિંગ પૂરું થઈ ગયું છે ને આમ જો થેલા લઈને જાય છે ઘરે. ક્યાં જવાનું છે? ઘરે જાણ છે કે નહીં? હજી એક ક્યાં લઈ જાય છે? હજી એક જગ્યાએ જવાનું બાકી છે. હા, તો ક્યાં લઈ જાય છે જોઈએ આપણે હો. નીકળીએ બહાર હાલો. રીનાબેન આવે છે પાછળ. હાલો તો મળીએ બીજા લોકેશન.
કેમ છો બધા? તો અત્યારે રાહુલભાઈ, વિશાખાબેન અને બીજી પરમાર અને રીનાબેન ચારે ચાર જણા આવેલા હતા અહીંયા ઇન્ટરવ્યુની અંદર. બીજીભાઈનું એનું ઇન્ટરવ્યુ હતું. આજે એ લોકો સોંગના શૂટિંગમાં હતા અને અહીંયા મળવા માટે ભેગા થયા છે. ખૂબ મજા આવી. અને વિશાખાબેન જે છે આ સોંગની અંદર એને નણંદબાનો રોલ કર્યો છે, જે રીનાબેનને બહુ માર્યા છે. તમને એમાં પણ જોવા મળશે અને ઇન્ટરવ્યુની અંદર પણ ખૂબ મજા આવી છે. જોજો, મજા કરજો અને જલસા પડવાના છે. આજ સવારના મેં એને માર્યા છે ને અત્યારે સમાધાન કરી નાખ્યું છે ને હવે આરે જમવા કરશે. સમાધાન થઈ ગયું. મને તો હાલ્યો. રિસાઈ જશે હો નગર. આજ બે કાનુડા હારે છે, જોઈ લો. આય તે ને આય તે. હું અહીં બેઠી છું, મને બનાવે પણ મારે કઈ માનવાનું નથી. તમે તમારા ઘરે વ્યા જજો ને અમે અમારા ઘરે જાવ. હો ના ના આપણે બે ક્યાં જવાનું? સમાધાન તો થઈ ગયું, જમવા એ તો જવાનું. આપણે બે જમ્યા છીએ એને જ્યાં જવું ને એને પાણીપુરી લારીએ ઉતારી દે. એવું કરવું હે? પાણીપુરી લારી એવું લીધો રવિ સર? મેં કાલે ખાલી હા જો આ પાડ્યા. કાલે ખાલી પીતા રે તને ફોન કર્યો તો આવી નહીં કાંઈ. મને લેતા કોઈ લાવ્યું જ નહીં. એવું નહોતું. આને જ ના પાડી. તાર રાધાએ જ ના પાડી કે નો ફોન. એ નહીં આવે તો બી કંઈક બોલો, તમે કંઈક બોલી દો. બોલા બે ભાઈ એવા મસ્ત લાગતા હતા ને તો પાડી. તમે જુઓ છો બધા કેવો હસી મજાકનો માહોલ છે. બધા બહુ મજાક કરે છે. આ આખો સેટઅપ છે અમારું, તમે જુઓ છો. અત્યારે બધું પીખી નાખ્યું છે પણ ઇન્ટરવ્યુની અંદર તમે આખું સેટઅપ જોઈ શકશો. આ પીજીભાઈ ની બધા અહીંયા બેઠા છે. ખૂબ મજા આવે છે. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વિશાખાબેન પોતાના બ્લોગ બનાવતા હોય છે, બહુ બધી મહેનત કરે છે. રાહુલભાઈ પણ મહેનત કરે છે. એટલે ભરી ભરીને પ્રેમ આપો અને જલસા કરો, જલસા તમારા માટે. તમે જેવા વિડીયો જોવા માંગતા હોય એ કોમેન્ટમાં કહેજો, તમને એવા વિડીયો બનાવીને આપશે. તમે વિશાખાબેનને બ્લોગમાં જોયા છે, કાનુડાના રોલમાં જોયા છે, હવે તમે એને નણંદબાના રોલમાં જોશો. આજે કંઈક નવું કરવાના છે વિશાખાબેન. આજે ગીત ગાવાના છે, તો આપણે જોઈએ કે એનો અવાજ કોયલ જેવો હશે કે પૂરું થઈ ગયું. નીચે અમે છે ને અમારા અજયભાઈ નોની ગાંઠો આવી ગયા છે. આજ તો હું હેરાન થઈ જવાનો. ખરેખર ઉભા રહો, મને થોડીક જગ્યા કરી લે. અને ગાંઠવા આ બધા આવ્યા છે. અજયભાઈ હું કહેવા? આજ તો મારે શું કરું બાપા? હેરાન છે આ બધું, હેરાન ગતિ છે. અરે હેરાન નો કરજો હો વિશાખા. ધ્યાન રાખજે, સુઈ દે. એટલા મોટા મોટા કલાકાર આવ્યા છે ને પણ અજયભાઈ કોઈ દી રોયા નથી. આજ રોવા પડ્યા ખાલી અમારે આવે જ. ધ્યાન તમારો રાખજે. ભાઈ જ શાંત કરે છે. આમ ફરી જાત. મેં કહેવાનું. લા 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 લા. છે ને આવડત મેં કીધું અજયભાઈ નણી કાઢવી છે. કોઈને ગાતા નથી આવડતું, નથી આને આવડતું, નથી આને આવડતું. મને આવડે છે. કોયલ જેવો અવાજ. એટલું જ આવડે, વધારે ના આવડે. એક આવડે, એક આવડે. કરતો વિશાખા. કરતો એક. તો ફાઇનલી અમે શૂટિંગ પણ પૂરું કરી નાખ્યું છે ને આવી ગયા છે હવે અમે ઘરે. આજના શૂટિંગમાં અમને બહુ જ મજા આવી ને ખૂબ મજા કરી. અને સગુણા બનેલા હતા રીનાબેન ને હું એની નણંદ બની હતી. આજે એને બહુ માયરા ને રોડાવ્યા.
અત્યારે સાના રાખીને એને ઘરે મેકલી દીધા છે ને અમે ઘરે વૈયા સવી અને અત્યારે હું ખાઉં છું આઈસ્ક્રીમ ઠંડો ઠંડો. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં અને અમારી ચેનલને એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.